જોઈએ આજનું સુપરફાસ્ટ બુલેટિન। વિજિલન્સના જુગારધામ પર દરોડા। ધંધુસરમાં ચાલતા દારૂ અને જુગારધામ પર દરોડા। ગત મોડી રાત્રે દરોડાની કાર્યવાહી કરવામાં આવી। દરોડાથી દારૂ અને જુગારના ધંધાર્થીઓમાં ફફડાટ। જૂનાગઢમાં સ્ટેટ વિજિલન્સના દરોડા। ધંધુસરમાં દેશી દારૂ અને જુગારના દરોડા। ગત મોડી રાત્રે કરવામાં આવી કાર્યવાહી। દારૂ જુગારના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે। જૂનાગઢ સહિત કોડીનારમાં પણ દરોડાની માહિતી મળી છે। જૂનાગઢ સહિત કોડીનારમાં પણ દરોડાની માહિતી મળી આવી છે। દારૂ જુગારના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે। ગત મોડી રાત્રે કરવામાં આવી હતી કાર્યવાહી। બનાસકાંઠાના વડગામ ખાતે ફરી એકવાર જળ આંદોલન થવાના પડઘામ સંભળાઈ રહ્યા છે। વડગામના જલોત્રા ખાતે આવેલું કર્માવત તળાવ પાલનપુર સહિતના 125 ગામો માટે જીવાદોરી સમાન હતું। 125 ગામોના ખેડૂતો ખેતી માટે આ જ તળાવના પાણી પી અને નિર્ભર હતા। આ તળાવ સુકાઈ જવાથી ખેડૂતોએ તળાવ ભરવા માટે અનેક રજૂઆતો કરી હતી, પણ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોએ જન આંદોલન છેડ્યું હતું। 2.5 માસ ચાલેલા જળ આંદોલનને પગલે સરકારે તળાવ ભરવાની બાહેંધરી આપતા ખેડૂતોએ આંદોલન પાછું ખેંચ્યું હતું, પરંતુ ગુજરાતના આ વખતના બજેટમાં આ તળાવનો કોઈ ઉલ્લેખ ન થતા 125 ગામના ખેડૂતો રોષે ભરાયા છે અને ફરી એકવાર જળ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે। તમે અમારી કર્માવત તળાવનું કંઈ બી વળી પાણી નાખવાનું વળી કંઈ બજેટ નહીં આપો તો અમે વળી આગામી સમયમાં અમે વળી તમારી જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં અમે બહિષ્કાર કરીશું ચૂંટણીનો। અમારા અહીંયા વડગામ પાલનપુર તાલુકાના લોકો બધા ફરી અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને બહિષ્કાર કરવાના, ચૂંટણીનો આપણે બહિષ્કાર કરવાની જાહેરાતમાં અમારી મિટિંગમાં જાહેરાત થઈ। ગઈકાલે જે બજેટ ગુજરાત સરકારે રજૂ કર્યું છે એમાં કર્માવતના માટે 1 પણ રૂપિયાનો નાણો ફાળવવામાં આવ્યો નથી। ત્યારે અમારા વિસ્તારના ખેડૂતો કે જે પાણી માટે વલખા મારી રહ્યા છે એમની અંદર ખૂબ જ ઉગ્ર રોષ છે અને છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે ફરી અમે ખેડૂતો બધા સંગઠિત થઈ અને સરકારની સામે લડીશું। સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે નર્મદાની કેનાલનું નિર્માણ તો થયું, પણ ઘણી જગ્યાએ તંત્રના અડઘડ વહીવટને કારણે કેનાલો હોવા છતાં ખેડૂતોને પાણી નથી મળી રહ્યું। પાટણ જિલ્લાના સાંતલપુરના અબિયાણા ગામ સહિત 5 ગામો સિંચાઈના પાણીથી વંચિત છે। કારણ માત્ર એટલું જ છે કે તંત્ર દ્વારા સમયસર કેનાલની સાફ સફાઈ કરવામાં ન આવી। તંત્રની આ ઘોર બેદરકારીને પગલે ખેડૂતોએ મહામહેનતે વાવેલી રવિ પાકને સુકાઈ જવાની ભીતિ પેદા થઈ છે। હાલ ખેડૂતો દ્વારા સત્વરે કેનાલની સાફ સફાઈ કરીને પાણી આપવા માટે માંગ થઈ રહી છે। અમારે તો એટલી રજૂઆત છે કે નર્મદા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલ છે એમાં છેવાડ અથવા ઉલ જેને કહેવાય એ ચોકઅપ થઈ ગઈ છે કુંડીઓ। એના લીધે અમારા છેવાડા ગામોમાં અબિયાણા, અદગામ, ગડસઈ ત્યાં પાણી પહોંચતું નથી। અમારે પાણી મળતું નથી। ગડસઈ લાઇન અંડરગ્રાઉન્ડ પાઇપ છે એમાં ઉલ છેવાડ જેવી આવે એ ફસાઈ ગયેલ છે, એમાં પાણી અને ઓવરફ્લો થઈ જાય અને ખેડૂતોને નુકસાન મોટું છે પાકનું। આ નર્મદા કચેરીના અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરી છે, છતાં હજી સુધી એની સફાઈ કરવામાં આવી નથી। આજે આજુબાજુના જે અમારા ખેડૂતોના ખેતરોની અંદર જે જીરું છે, વરિયાળી છે, રાયડું છે, આ પાકો ઊભા છે, એ પાકો આ જો પાણી ન મળે તો સતત સુકાવાનો ભય રહેલો છે। ખેડૂતોને અમારે પાણી પહોંચતું નથી। પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ નાખેલ છે એમાં ચેકઅપ થઈ ગયેલ છે તો ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે। વારંવાર સરકારશ્રીને રજૂઆત કરે છતાં કોઈ ધ્યાન આપતું નથી। એએમટીએસનું વર્ષ 2024-25 માટે 673.50 કરોડ બજેટ મંજૂર કરાયું છે। ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં 32 કરોડનો વધારો થયો છે। રિંગ રોડ સહિત ઓડા વિસ્તારમાં નવા રૂટ શરૂ થશે। એએમટીએસ ડેપો ટર્મિનલમાં કાર્ડ હોલ્ડરોને વાઈફાઈની સુવિધા અપાશે। લાલ દરવાજા બાદ હવે સારંગપુર ટર્મિનલને હેરિટેજ લુક અપાશે। શહેરમાં નવા રૂટોનું પ્લાનિંગ માટે એજન્સીએ મૂકવામાં આવે છે।
સુરતના કામરેજ 4 રસ્તા પર સર્કલ ડેવલપમેન્ટનું શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં પીપીપી ધોરણે સર્કલ ડેવલપમેન્ટનું કામ શરૂ થતાં આ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીને પગલે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. જ્યારે પ્રફુલ પાનસેરિયાએ આનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આ કામગીરીને પગલે ટ્રાફિકની સમસ્યા હવે ઘણી હળવી થઈ શકશે. સર્કલનું બનાવવાનું પીપીપી મોડેલ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગોપિન બિલ્ડર્સ કંપની દ્વારા આ ભવ્ય સર્કલ બ્યુટિફિકેશન સાથે બનાવી રહ્યા છે. કામરેજની એક આકર્ષણ અને એક પ્રવેશ દ્વાર સ્વચ્છ અને સુઘડ બને એ હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભાવનગર વલ્લભીપુરમાં સરકારી હોસ્પિટલમાં તબીબોની મનમાની હોસ્પિટલમાં તબીબો હાજર ન રહેતા દર્દીઓને હાલાકી કફોડી છે. અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કર્યા છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આવ્યો. ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને ભાવનગર ખસેડવા માટે મજબૂર બનવા છે. તબીબો પોતાના અંગત કામ અર્થે નીકળી જતા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે ભાવનગર ખસેડવા માટે મજબૂર કરવું પડે છે. તબીબો પોતાના અંગત કામ અર્થે નીકળી જતા હોવાની ફરિયાદ સામે આવી રહી છે. તો ડોક્ટરો કોઈ ખરેખર છે નહીં. એક પટ્ટાવાળા બેઠા છે, એક સિસ્ટર છે, બાકી કોઈ હાજરમાં છે નહીં. એટલે હોસ્પિટલની અત્યારે બહુ તે જોવો તો હાલાકી લોકો બહુ જ ભોગવી રહ્યા છે એમ. પણ છતાં સરકાર કોઈ નિર્ણય આનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવે એવું મારી માંગ છે. બંધ છે એવું છે બધું. દવા લેવા અમે આવ્યા છીએ ભાલમાંથી, પણ દવાખાનું બંધ છે. તે ડોક્ટર અત્યારે હાજરમાં છે નહીં, કીધું હાજરમાં હોત તો દવા અત્યારે ભાઈને લેવા નહીં દે, એનો હાથ દુખે છે. એટલે હાલમાં અત્યારે અમે હોસ્પિટલ આવ્યા તો કોઈ હોસ્પિટલ જ નથી. ગાડીની સ્લેપ ખાઈ ગઈ હતી, હાથે વાગ્યું છે અને દવાખાને સાપ છે નહીં. તમારી શું માંગણી છે? સાહેબને ટાઈમસર તો રહેવું જોઈએ ને. અંબાજી નજીક આવેલા ચીખલા ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને રોકેટ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી. પ્રાથમિક શાળામાં ગ્રીન માર્બલ અંબાજી, અંબાજી સ્ટોન ડેકોર પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી જયંતિલાલ ડાયાભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને રોકેટ બનાવવાની સાધન સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ટ્રેનર પ્રથમભાઈ અંબાડાના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓછા સંસાધનો વડે માત્ર 3 કલાકમાં 40 જેટલા રોકેટ બનાવ્યા હતા. આ રોકેટનું વિદ્યાર્થીઓએ હેલિપેડ પર ટેસ્ટિંગ પણ કર્યું હતું. દાંતા તાલુકામાં ચીખલા ગામમાં આવેલી ચીખલા શાળાની અંદર આજ રોજ મોડલ રોકેટનું વર્કશોપ કન્ડક્ટ કરવામાં આવ્યું બાળકો માટે. શાળાના બાળકોએ ગ્રુપમાં પોતાના રોકેટ બનાવ્યા અને એને બનાવીને ઉડાડ્યા પણ ખરા. અમારી શાળામાં સાહેબ આવ્યા હતા, અમને રોકેટ બનાવવાની તાલીમ આપી હતી. અમે જાતે રોકેટ બનાવ્યું, તેમાં એન્જિન મૂકીને અમે હેલિપ્લેન ઉપર આવી અને રોકેટ ઉડાડ્યું. અમને ખૂબ જ મજા આવી. જો તમે વધારે પડતા હેડફોન્સનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જશો, કારણ કે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી કાનમાં બહેરાશ પણ આવી શકે છે. આજના યુવાનો ઇયરફોન અને હેડફોનનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે, જેના માઠા પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. કેમ કે હાલમાં જ કરવામાં આવેલ એક સર્વે પ્રમાણે યુવકોમાં બહેરાશની સમસ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વધારે પડતા લાઉડ વોલ્યુમથી મ્યુઝિક સાંભળવાથી કે ગેમિંગ કરવાથી બહેરાશ આવી શકે છે. ઇયરફોનના વધારે ઉપયોગની સાથે સાથે કોરોના પણ યુવાનોમાં બહેરાશ માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે. હાલમાં જ બ્રિટનના ડોક્ટર દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં સાબિત થયું છે કે કોવિડ બાદ સાંભળવાની સમસ્યા ધરાવતા દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ છે. ગંભીર કોવિડનો શિકાર થયેલા દર્દીઓને થ્રોમ્બોસિસ એટલે કે લોહી ગઠાવવાની સમસ્યાના લીધે સાંભળવામાં મુશ્કેલીઓ આવી રહી છે. કોવિડમાં વધવાનું કારણ હતું જે પહેલો વેવ હતો, જેમાં કોએગ્યુલોપથી એટલે કે લોહી જામવાની પ્રક્રિયા હતી. એને કારણે જે આંખને, નાકને, કાનને અગત્યના અવયવોને પહોંચાડનારી જે નસ હતી એની અંદર લોહી જામી જતું હતું અને એને કારણે એ અવયવ એનું ફંક્શન ખોઈ બેસતું હતું. બસ સેમ વસ્તુ આપણે સાંભળવાની કાનમાં થયું, અંદરના કાનમાં થયું. હવે મેલ ફિમેલ એટલે કે સ્ત્રી અને પુરુષ, યંગ છોકરાઓ બધા જ આમાં સામેલ છે અને એ લોકોને એક કાને અથવા તો બે કાને બંને રીતે જોવા મળ્યું છે. અમદાવાદની સોલા સિવિલમાં પાછલા થોડા મહિનાઓથી સાંભળવાની સમસ્યાને લઈને
દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલાં 6 મહિનામાં એક દર્દી સાંભળવાની સમસ્યા લઈને સિવિલમાં આવતો હતો, પરંતુ હવે 15 થી 20 દર્દીઓ આ સમસ્યાના ઇલાજ માટે સિવિલમાં આવી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સાંભળવાની સમસ્યાથી પીડાતા દર્દીઓમાં સૌથી વધારે યુવાનો હોય છે. બહેરાશ પાછળના મુખ્ય કારણોની વાત કરવામાં આવે તો કોવિડનો શિકાર થયા બાદ આ સમસ્યા વધી છે. તો વર્ક ફ્રોમ હોમના લીધે હેડફોનનો ઉપયોગ વધ્યો હોવાની સમસ્યા વધી છે. ઊંચા વોલ્યુમે સતત સંગીત સાંભળતા રહેવું, કલાકોના કલાકો સુધી ઇયરફોન પહેરીને વેબ સિરીઝો કે ઇન્સ્ટાગ્રામની રીલ નિહાળવી, આખો દિવસ હેડફોનનો ઉપયોગ કરવો. અહીંયા લોકો જેટલા બી આવે છે સર્ટિફિકેટ માટે, એ માત્ર સર્ટિફિકેટ લેવા આવે છે. એ ક્યારેય પોતાની સારવાર એ કારણે એટલું મહત્વ જ નથી આપ્યું. એ સારવાર લેતા નથી અને એને કારણે ક્યાંક ને ક્યાંક એ લોકોના એક્સિડન્ટના કે બીજા અમુક ગંભીર તકલીફો આવે છે. યુવાનોમાં વધી રહેલી બહેરાશની સમસ્યા એક ચિંતાનો વિષય છે, પરંતુ યુવાનો બહેરાશની સમસ્યાને ગંભીરતાથી લેતા નથી અને જ્યારે સમસ્યા વણસી જાય પછી તેઓ ડૉક્ટર પાસે જાય છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. આ સમસ્યાથી બચવા માટે હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ ઘટાડવો જોઈએ, લાઉડ મ્યુઝિક સાંભળવાને ટાળવું જોઈએ. આ પ્રકારની સાવચેતી તમને બહેરાશની સમસ્યાથી બચાવી શકે છે. નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરાઈ. આવતીકાલે રવિવારે રજા હોવાથી ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબી વિદ્યાર્થીઓએ પ્રથમ વખત કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, જેમાં તબીબી ઉપસ્થિતિ મહિલા દર્દીઓ તેમજ સાથે વિદ્યાર્થીઓને કેન્સરના ચિહ્ન સન્માન ટેગ લાવીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં મહિલા દર્દીઓને સર્વાઇકલ તેમજ સ્તન કેન્સર તેમજ તેના ચિહ્નો અંગે માહિતગાર કર્યા હતા. સાથે સરકાર દ્વારા તાજેતરમાં ઉપલબ્ધ કરવામાં આવેલી કેન્સર માટેની વેક્સિન અંગે પણ જાણકારી અપાઈ હતી. અચ્છા, 4 ફેબ્રુઆરી જે કેન્સર અવેરનેસ ડે છે એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ આના માટે ઇનિશિયેટિવ લે એ બહુ નવાઈની વાત છે અને એ લોકો આટલી બધી અમને જાણકારી આપે છે. અને એસએસજીમાં OPD 16માં આ લોકોએ અવેરનેસનું રાખ્યું છે અને અમને કહેવામાં આવ્યું, અમે તો એક્સરસાઇઝ માટે આવેલા કે તમે આ જાણકારી લો, અને આ લોકો સામેથી અમને આટલી સારી માહિતી આપે છે અને ગવર્મેન્ટ અને ડિપાર્ટમેન્ટથી આટલા ઇનિશિયેટિવ લેવામાં આવે છે એ અમને બહુ જ મદદગાર રહે છે અને એના માટે અમે એમનો બહુ ખૂબ ખૂબ આભાર બી માનીએ છીએ. કાલે 4 ફેબ્રુઆરી છે અને સન્ડે છે એટલે અમે ફિઝિયોથેરાપીમાં ડિપાર્ટમેન્ટમાં અમે કેન્સર ડે સેલિબ્રેશન આજે રાખ્યું છે, જેમાં મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના અવેરનેસ માટે અમે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. નાની એજથી લઈને મોટી એજ સુધીના બધાને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના અવેરનેસ માટે અમે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે. ઇન્ડિયામાં અહીંયા વધારે પબ્લિક એટલે મહિલાઓમાં સૌથી વધારે બ્રેસ્ટ કેન્સરના ચાન્સીસ અને સર્વાઇકલ કેન્સર એના પછીનો ચાન્સ હોય છે. વર્લ્ડ કેન્સર ડે છે તો આજે અમે સેલિબ્રેટ કરીએ છીએ. તો આજે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જે સર્જરી થયા પેશન્ટ છે, કિમોથેરાપી લીધેલા પેશન્ટ છે, એમને ફિઝિયોથેરાપી શીખવાડીએ છીએ અને અવેરનેસ આપીએ છીએ કે કેન્સર પછી પણ ઘણું સારું થઈ શકે છે. કેન્સરના નામથી જ લોકો ડરી જાય છે, પણ એવું નથી હોતું. ઘણા પેશન્ટ રિકવરી પણ સારી એવી જોવા મળે છે. તો ફિઝિયોથેરાપીનો શું રોલ છે કેન્સર માટે, તો એ આજે અમે શીખવી અને ખૂબ આનંદ થાય છે કે કસરત કરાવીએ છીએ, અમે શ્વાસની કસરત કરાવીએ છીએ, લિમ્ફ મૂવમેન્ટ કરાવીએ છીએ. તો એને આજે અમે આવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ. અડવાણીને ભારત રત્ન મુદ્દે વજુભાઈ વાળાની પ્રતિક્રિયા. કહ્યું, અડવાણીજીને ભારત રત્ન આપવાનો નિર્ણય આવકારદાયક છે. અડવાણીજીએ જીવનના એક ક્ષણ રાષ્ટ્ર માટે સમર્પિત કર્યા છે. 96 વર્ષ પણ તેઓ રાષ્ટ્રભક્તિ માટે તત્પર જોવા મળે છે. રામ મંદિર બને એ માટે સોમનાથ મંદિરથી યાત્રા તેઓએ જ કાઢી હતી. આવતીકાલે વ્યવહારમાં RSS દ્વારા તાપી હુંકાર કાર્યક્રમ અંદાજે 2000 સ્વયંસેવકો જોડાશે. તાપી હુંકાર કાર્યક્રમ રજિસ્ટ્રેશન શાખા પંથ સંચાલન કાર્યક્રમના ખાસ આકર્ષણો હશે. મુખ્ય અતિથિ બિલીમોરા નવનાથ ધામના છોટે દાદા રહેશે હાજર. તાપી જિલ્લા કાર્યવાહનું દાયિત્વ છે મારું. આવતીકાલે 4મી તારીખે જિલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ કાર્યક્રમનું નામ તાપી હુંકાર રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમની અંદર દરેક તાલુકામાંથી દરેક ગામમાંથી મોટી સંખ્યાઓ 9 વાગે ઉપસ્થિત રહેશે અને 2 વાગ્યાથી પથ સંચલન નગરમાં કાર્યક્રમ રહેશે. ત્યારબાદ 3:50થી સાર્વજનિક કાર્યક્રમ રહેશે. અરવલ્લીના માલપુરમાં પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણ થયું. વાત્રક પુલ પરથી પસાર થતી મુખ્ય પાઇપલાઇન તૂટી હતી. પાઇપલાઇન તૂટતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ પાણી માટે
રઝળપાટ બીજી તરફ પાણીનો વ્યય થઈ રહ્યો છે।